ગ્યાસુભાઈ, એ કહો કે મુસ્લિમ વિસ્તારોની અંદર કેટલા કેટલા ફોર્મ ભરાયા છે ને આની પાછળની તમને શું લાગે છે, આ બધું કોણ કરાવી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીએ અપવિત્ર કામ કરવા માટે ટેવાયેલી છે કે ફોર્મ નંબર 7ના બોક્સ ભરીને થેલા ભરીને ભારતીય જનતા પાર્ટીએ જમા કરાવ્યા છે. ગ્યાસુભાઈ, એક સવાલ મને એ છે કે જેટલા પણ ફોર્મ ભરાયા છે, તમે કહી રહ્યા છો 14 લાખ જેટલા ફોર્મ ભરાયા, 14 લાખ જે ફોર્મ ભરાયા છે એ ભરવાવાળા લોકો કોણ છે? ભાજપનો જ કાર્યકર્તા કે જુનેદભાઈ, તો અમને તો ખબર જ નથી, આપણે તો અમારા આગેવાનો કીધું એટલે અમે તો સાઇન કરીને આપી દીધા છે કે એમાં લખેલું છે કે ખોટું ફોર્મ ભરશો તો 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ થવાનો છે. ભાજપાને એમ હતું કે મુસ્લિમની વાત આવશે એટલે કોઈ મીડિયા કવરેજ નહીં આપે. તમારું શું કહેવું છે કે આ સિસ્ટમમાં, કારણ કે હવે તો એનો મતલબ તો સીધો એ જ નીકળે છે કે તમે એક આખી ચૂંટણી યાદી જેવી તૈયાર કરી રહ્યા છો કે જેમાં વિપક્ષ જીતી જ ના શકે? આ એક ષડયંત્રના ભાગરૂપે સૌથી વધારે ફોર્મ નંબર 7 જે છે એ ગુજરાતમાં જ ભરાયા છે. ગુજરાતના 5 કરોડ મતદારોને એ બાહેધરી આપવા માંગુ છું, એ જગાડવા માંગુ છું કે આપ નિશ્ચિત રહો, સંવૈધાનિક રીતે તમારું નામ નીકળી શકે એમ નથી. અત્યારે એ ફોર્મને નવરોવા કુંજરોવા કરી અને રોકી રાખ્યા છે. બધા જ વિસ્તારમાં એક ચોક્કસ સમુદાયને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે માત્ર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે? આની અંદર મુસ્લિમ સમાજ છે, બીજા નંબરે દલિત અને ક્ષત્રિય ઠાકોર સમાજ છે. જે રીતે આ ફોર્મ 7 આવ્યું, કઈ રીતે ખબર પડે? માની લો કે હું જ છું અને મારી વિરુદ્ધમાં કોઈએ ફોર્મ 7 ભર્યું છે તો મને કઈ રીતે એની માહિતી મળે? કાયદો એવો છે કે ફોર્મ નંબર 7 જે ઓબ્જેક્ટ કર્યું છે આપને વિરુદ્ધમાં, તો પહેલાં એને તપાસવું જોઈએ. તમે 6 નંબર ફોર્મ ભરો, 8 નંબર ફોર્મ ભરો, તમારા બાબા 18 વર્ષનો થયો હોય કે તમે નામ સુધારો કે અટક સુધારો કે ઉંમર સુધારો, તો તમારે પુરાવા આપ્યા વગર ફોર્મ BLO સ્વીકારતા નથી. સામાન્ય માણસે આમાં ગભરાવાની જરૂર છે? આ સરકારની અંદર વોટ ચોરોની સરકાર છે. રાહુલજીએ જે સ્પષ્ટ આખા દેશમાં લગાવ્યું છે એ અત્યારે ગુજરાતમાં પણ સાબિત થઈ રહ્યું છે. SIRની કામગીરી દરમિયાન કોઈ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પ્રકારની વાતો ઘણી બધી આપણે સાંભળી અને ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે ક્યાંક શાહબુદ્દીન રાઠોડનું નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરાયું હોય તો ક્યાંક હાજી રમકડું જે છે તેમનું ફોર્મ રદ કરવા માટે ફોર્મ 7 ભરાયું હોય. પરંતુ અમદાવાદની જો વાત કરવામાં આવે અને ખાસ કરીને એવા મુસ્લિમ વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં આગળ એવા કેટલા ફોર્મ ભરાયા છે અને જો ફોર્મ 7 ભરાયું છે તો તમને એની માહિતી કઈ રીતે મળશે? કારણ કે દરેક વ્યક્તિને તો એવું હોય છે કે હું તો અહીંયા જ રહું છું, હું વર્ષોથી અહીંયા રહું છું અને મારા વિરુદ્ધ કોણ આવું ફોર્મ 7 ભરી શકે? જો આ ફોર્મ 7 ભરાયું છે તો તેની માહિતી તમને કઈ રીતે મળશે અને પછી તમે શું કરી શકો કે તમારું નામ વોટર લિસ્ટની અંદર રહે? આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાયા છે ગ્યાસુદ્દીન શેખ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, અને આપણી સાથે જમીલભાઈ છે, તેમની સાથે જુનેદભાઈ છે. જુનેદભાઈ સાથે પણ વાત કરીશું, એડવોકેટ છે, તેમની પાસેથી લીગલ આસ્પેક્ટ સમજીશું કે જો ફોર્મ 7 ભરાયું હોય તો ફોર્મ 7ની માહિતી કઈ રીતે લેવી અને એના પછી કાર્યવાહી શું કરવી. સૌથી પહેલા ગ્યાસુદ્દીનભાઈને પૂછી લઈએ. ગ્યાસુભાઈ, એ કહો કે મુસ્લિમ વિસ્તારોની અંદર કેટલા કેટલા ફોર્મ ભરાયા છે ને આની પાછળની તમને શું લાગે છે, આ બધું કોણ કરાવી રહ્યું છે? બેન, સૌથી પહેલાં આપનો આભાર કે આપણે સુપ્રસિદ્ધ સાઇટ પર અમને બોલાવ્યા, તક આપી અમારી વાત મૂકવા માટેની. ખૂબ આપનો બેન આભાર માનું છું. અને SIR બાબતે જે ડ્રાફ્ટ યાદી આવી ત્યાં સુધી બહુ સુંદર રીતે ઇલેક્શન કમિશને કામગીરી કરી હતી. એને અમે એની સરાહના પણ અમે કરતા હતા. પરંતુ અચાનકથી જ્યારે પવિત્ર મકર સંક્રાંતિનો તહેવાર આવ્યો એ પછી પવિત્ર તહેવાર પતતા જ ભારતીય જનતા પાર્ટીએ અપવિત્ર કામ કરવા માટે ટેવાયેલી છે અને એમણે રાજકીય દબાણ હેઠળ એકી સાથે 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધીમાં સમગ્ર ગુજરાતમાં લગભગ 14 લાખ ફોર્મ જે છે એ ફોર્મ નંબર 7 ભરાવીને જમા કરાવી દીધા. હવે આપને કહું કે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન મુજબ BLO 2 એટલે રાજકીય પક્ષોના જે ઓબ્ઝર્વર છે એ છે, એ લોકો 10થી વધારે ફોર્મ એક દિવસમાં જમા નથી કરાવી શકતા એક બૂથમાં અને 30થી વધુ ના હોવા જોઈએ. પરંતુ બધું જ દરકિનાર કરીને થેલા ભરીને બોક્સ ભરીને જૂનાગઢમાં આપણે જોયું, અમારા VTCના આગેવાન છે એમણે લાઈવ વિડીયો કરીને બતાવ્યું કે આખા બોક્સ પડ્યા છે. ગઈકાલે જે બહુ મોટો હોબાળો થયો છે સૌરાષ્ટ્રમાં એ બાબતે
એટલે ફોર્મ નંબર 7ના બોક્સ ભરીને થેલા ભરીને ભારતીય જનતા પાર્ટીએ જમા કરાવ્યા છે. આ તમામ જગ્યા કમલમમાં સોફ્ટવેરના આધારે એમાં સીધું ટાર્ગેટ કરી શકાય કે શેખ, સૈયદ, પઠાણ, દલિત, ઠાકોર અથવા ઉજળિયા સમાજના પણ હોય એ કોંગ્રેસી મતદાતાઓ જે છે, ક્ષત્રિય ઠાકોર, એવા મતદાતાઓ તમને સહેલાઈથી મળી જાય. અને બૂથ પરથી હવે તો ઈવીએમના આવ્યા પછી આપણને કયા બૂથમાં કોને મત આપ્યા છે એનો આઈડિયા, રફ આઈડિયા મળી જતો હોય છે. એટલે ટાર્ગેટ કરીને કોંગ્રેસ સમર્પિત મતદારોને કર્યા છે. કોંગ્રેસ પાર્ટી સર્વધર્મ સંભાવમાં માને છે. અમે મુસ્લિમ માટે નથી લડતા. અમે ગુજરાતના 5 કરોડ જે મતદારો છે, સમગ્ર મતદારોના મતાધિકારના રક્ષણ માટે કોંગ્રેસ આ લડત લઈને આવી છે. અમારા માટે ધર્મ જાતિ ગૌણ છે. અમે લોકોએ આ બાબતનું સૌથી પહેલાં જ્યારે 17 જાન્યુઆરીએ ગુજરાતના સન્માનનીય પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજીએ સવારે 11 વાગે તમામ કોંગ્રેસના આગેવાનોને અને મીડિયાના મિત્રોને એક જાહેર વિજ્ઞપ્તિ દ્વારા જણાવ્યું કે ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરવાની જે છે પ્રક્રિયા કરી જે કમિટેડ જે મતદારો છે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેમ કે સૌથી પહેલાં આણંદમાં આકલાવ વિધાનસભામાં એમને ખબર પડી કે એમના વિસ્તારમાં 8,000 કરતાં વધુ ફોર્મ કોંગ્રેસ કમિટેડ મતદારોના આવ્યા છે. સાંજ પડતા સુધી જ્યારે હું અને જુનેદભાઈ અમે એક લગ્નમાં હતા ત્યારે અમને મેસેજ મળ્યો અમારા એક કાર્યકર્તા છે નોમાન પઠાણ દ્વારા કે ભાઈ જે બોરકસવાડ શાહપુર એની અંદર 135 લોકોના ફોર્મ મૃત્યુના આવ્યા છે અને બધા જીવિત છે. એટલે અમે બહુ ગંભીરતાથી વાત લીધી નહીં કે ફોર્મ નંબર 7માં આવું થઈ કે કોઈ બી ફોર્મ રજૂ કરવું હોય તો તમારે પુરાવાના આધારે 6 નંબરનું હોય, 7 નંબરનું હોય કે 8 નંબરનું હોય, પુરાવાના આધારે જ તમે ફોર્મ સબમિટ થતા હોય છે. એટલે જુનેદભાઈએ તરત મને શંકા વ્યક્ત કરી કે ના, આમનો ભરોસો કરાય નહીં ગ્યાસુદ્દીનભાઈ, આપણે તપાસ કરવી પડે. એટલે મેં અમારા ઈઆરઓને ફોન લગાવ્યો. એમની સાથે મારે ઉગ્ર થોડી બોલાચાલી પણ થઈ. અમારે કહેવું પડ્યું કે કોઈ સત્તા પર કાયમી રહેતું નથી, તમારે નોકરી કરવાની છે ને અમારે રાજકારણ કરવાનું છે. એટલે તમે આવી રીતના સંવિધાનિક અધિકારોને લોકતાંત્રિક પ્રક્રિયાને છિન્નભિન્ન કરવાના કાવતરામાં સામેલ ના થાવ. પછી ઓફ ધ રેકોર્ડ એમણે મને એવું કીધું કે ભાઈ 28,000 મતદારોના ફોર્મ નંબર 7 અમારી સમક્ષ આવ્યા છે. એટલે તમારા એકના વિસ્તારમાં 28,000? હા, દરિયાપુર જે વિધાનસભા સીટ છે એમાં દરિયાપુર વિધાનસભામાં. એટલે તરત જ બેન મેં ઇમરાન ખેડાવાલાને ફોન કર્યો. મેં કીધું ભાઈ ક્યાં છો? ઇમરાને કીધું કે હું જમાલપુર છું લગ્નમાં, પણ તાત્કાલિક મારી ઓફિસે આવો. એટલે મારી ઓફિસે આવ્યા. એમણે એમના ઈઆરઓને ફોન લગાવ્યા. એમને ખબર પડી કે 22,000 ફોર્મ એમને ત્યાં છે. એટલે અમને ડિઝાઇન આખી ખબર પડી ગઈ કે અમિત ચાવડા સાહેબને ત્યાં થયું, મારે ત્યાં થયું, ઇમરાનને ત્યાં થયું. એટલે અમે હિંમતસિંહ પટેલને પણ આ વાત કરી અને શૈલેષ પરમારનો પણ પ્રયાસ કર્યો ફોન પર એ માહિતી આપવાનો કે આ કોંગ્રેસ વિધાનની જ્યાં સીટો છે, જ્યાં જનસમર્થન છે, ત્યાં કાવતરું ચાલી રહ્યું છે. એટલે બધાએ તપાસ કરી તો બધાને જ એ માહિતી મળી કે આ રીતના છે. ને એ દરમિયાન આ ઘસપોટ ના થાત, પરંતુ અમે ઇલેક્શન કમિશનમાં આ બાબતે ફરિયાદ લખવા માટે બેઠા હતા કોમ્પ્યુટર પર. અને એ દરમિયાન જંબુસરથી અમારો શાકિર મલિક કરીને અમારો કાર્યકર્તા છે, એનો ફોન આવે છે મને. અને મને કહે સાહેબ કે મારે ત્યાં 22,000 ફોર્મ આવ્યા છે મારી જંબુસર વિધાનસભામાં, અને અમે ફોર્મ લઈને લોકો જીવિત છે, તો અમે 200-300 જીવિત લોકોના વિડીયો ઉતારી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે આ મૃતદેહ ઘોષિત કર્યા છે ભાજપના કાર્યકર્તાઓ, પણ આ તો જીવિત છે. એવા મામલતદાર પોતે ગાડી લઈને આવ્યા અને એમને રિક્વેસ્ટ કરવા માંડ્યા કે હું તમારે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વિડીયોગ્રાફી ના કરો, મીડિયાને ના બોલાવો, અમે આ ફોર્મ જે છે એ દફતરે કરી દઈશું. એટલે એમનો ફોન મને આવ્યો કે સાહેબ આવી ગણ મતલબ. એટલે સવારે અમિતભાઈનો ફોન આવ્યો, સાંજે જુનેદભાઈ મારફત આખી નોમાન પઠાણ મારફત મને આખી વિગત મળવી, અને પછી રાતે શાકિર મલિકનો ફોન આવ્યો કે જંબુસરથી. એટલે સાબિત થઈ ગયું કે આ આખી પેટર્ન સમગ્ર ગુજરાતમાં થઈ છે. ત્યારે 14 લાખનો આંકડો નહોતો, આંકડો આવવાનો બાકી હતો. એટલે તરત જ એ વ્યક્તિ એવું કીધું કે મામલતદાર એવું કહે છે કે તમે વિડીયો ના બનાવો ને મીડિયાને ના બોલાવો, અમે દફતરે કરી દઈશું. એટલે મને તરત ખ્યાલ આવી ગયો કે આની અંદર સજાની જોગવાઈ અને શું કહેવાય દંડની જોગવાઈ છે. એટલે મેં જુનેદભાઈને વાત કરી. જુનેદભાઈ તાત્કાલિક એમના મોબાઈલમાંથી મને ફોર્મ નંબર 7 આપ્યો. ઇલેક્શન કમિશનની વેબસાઇટની પર જે માર્ગદર્શિકા છે એ આપી કે ફોર્મ નંબર 7 ખોટી રીતે તમે ભરો
પુરાવા આધાર વગર અને કોઈ વ્યક્તિને માનહાનિ થાય, કોઈ સન્માનનીય વ્યક્તિનો જે ખરેખર એનો સંવિધાન અધિકાર છે મતદારનો એ છીનવાઈ જાય એવો પ્રયત્ન કરો તો 1 લાખનો દંડ, 1 વર્ષની સજા અથવા બંને થઈ શકે. એટલે તાત્કાલિક અમે આ વાતને લઈને લોકોની અંદર જાગૃતિ ફેલાય. તમે વાત કરી કે જ્યાં પણ આવું થતું હોય ત્યાં આપણે તાત્કાલિક FIR પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ. પોલીસ FIR ના લે તો પણ અરજી 100 રૂપિયા આપો. અચ્છા ગેસુભાઈ, એક સવાલ મને એ છે કે જેટલા પણ ફોર્મ ભરાયા છે, તમે કહી રહ્યા છો 14 લાખ જેટલા ફોર્મ ભરાયા, 14 લાખ જે ફોર્મ ભરાયા છે એ ભરવાવાળા લોકો કોણ છે? બેન, જ્યારે મુરકાસવાડાની વાત આવી અમારા મત વિસ્તારની, ત્યારે જુનેદભાઈએ જ્યારે એ મૃત્યુ લોકો જેમને ઘોષિત કર્યા હતા એમને જઈને મળ્યા, એમણે એ ફોર્મ નંબર 7ની ઝેરોક્સ એમની સારું કામ એમણે એ કર્યું હતું કે ફોર્મના ફોટા પાડી લીધેલા. એટલે જુનેદભાઈ શેખે તરત જ જે 7 ભરનારો છે એને ફોન કર્યો અને કીધું કે તમે તૈયાર રહેજો, હવે FIR થવાની છે, તમે જે ફોર્મ પર સાઇન કરી છે એમાં ડેક્લેરેશન છે, એની અંદર તમે એ ડેક્લેરેશન એટલે એક પ્રમાણેની એફિડેવિટ થઈ કે એમાં લખેલું છે કે ખોટું ફોર્મ ભરશો તો 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ થવાનો છે. તો તરત એ વ્યક્તિ ગભરાઈ ગયો અને કહેવા માંડ્યો, છે ભાજપનો જ કાર્યકર્તા, કે જુનેદભાઈ તો અમને તો ખબર જ નથી, અમને તો અમારા આગેવાનો કીધું એટલે અમે તો સાઇન કરીને આપી દીધા છે. જ્યારે જુનેદભાઈએ તપાસ કરી તો ઘણા બધામાં એપિક નંબર બી ખોટા હતા, ઘણા બધાની અંદર મોબાઈલ નંબર બી ખોટા હતા. અને જેવો ભય મીડિયા મારફત ફેલાયો, મીડિયા મારફત ખબર પડી, ભાજપાને એમ હતું કે મુસ્લિમની વાત આવશે એટલે કોઈ મીડિયા કવરેજ નહીં આપે, પરંતુ મીડિયાએ પણ એનો રાજધર્મ નિભાવ્યું અને લોકોને સંવૈધાનિક અધિકાર આપવા માટે આ બાબતને પ્રસિદ્ધિ આપી. એટલે એમનો દાવ અવળો પડે. એટલે એ લોકો તાત્કાલિક જે છે આ ફોર્મ જે છે અત્યારે એ લોકોએ જે છે અત્યારે અસમંજસમાં છે. 2 દિવસ આદિ શુક્લા ગયા ગુરુવાર અને શુક્રવારે દિલ્હી બી જઈ આવ્યા. 2 દિવસ એમને વિચાર મંથન થયા કે જો આપણે આની સામે પગલાં લેવા જઈશું તો મોટો હોબાળો થશે, કેમ કે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજી દિલ્હી અભિષેક મનુ સિંઘવી સાહેબ જોડે મિટિંગ કરી આવ્યા છે, પુરાવા એકત્રિત અમે કરી રહ્યા છે અને લગભગ આવતા અઠવાડિયે અમે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે જાહેર રીતની અરજી કરવાના છે. એટલે એમને ચર્ચા કરી, અત્યારે એ ફોર્મને નવરોવા કુંજરોવા કરી અને રોકી રાખ્યા છે, કોઈ એની પર નિર્ણય લેવાતું નથી. એટલે અત્યારે તો એ પરિસ્થિતિ એની જે છે કે એમને ખ્યાલ આવી ગયો છે કે જો અમે આ કરીશું અને સુપ્રીમ કોર્ટ આદેશ કરશે તો એમાં અધિકારીઓને પણ જેલમાં જવાનો વારો આવશે, કેમ કે અધિકારીઓને કોઈ સત્તા જ નથી દસ્તીઓનું ફોર્મ લેવાની. અને અધિકારીઓને જ્યારે થેલા ભરીને આપી ગયા હોય, બોક્સ ભરીને આપી ગયા 30-40 બોક્સ એક વિધાનસભામાંથી, તો એના વિડીયો રેકોર્ડિંગ પર છે ERO પાસે, એ જાહેર કરવાની બી અમે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરવાના છે કે કોણ આપી ગયું આ. કેમ કે આ કમલંબર સોફ્ટવેર પર બેસી એક જ જગ્યાથી ખોટી સહીઓ કરીને આ પેજ પ્રમુખોનું ઘણી બધી જગ્યા આ લોકોએ જે છે ઉપયોગ કર્યો છે, દુરુપયોગ કર્યો છે. પરંતુ આજે એ જ કાર્યકર્તાઓને આ ભોગવવાનો વારો આવવાનો છે, કેમ કે અમે આ બાબતની લડાઈ જે છે કાલે પણ અમે મુખ્ય નિર્વાચન અધિકારી હારી શુક્લાજીને મળીને આ વાત માંગણી કરી આવ્યા છે. આજે પણ મેં ટ્વીટ કર્યું છે, કેમ કે આજે 30 તારીખ છે, આજે પેલું મેપ અનમેપ લોજિકલવાળું આજે દિવસ અંતિમ છે પુરાવા આપવાનું. 70 લાખથી વધુ લોકોને પુરાવા ગુજરાતમાં માંગ્યા છે અને લોકો એટલા થાકી ગયા છે કે ભાઈ ગરીબ માણસ રોજી કમાવા જાય કે SIR માટે ધક્કા ખાય. ડ્રાફ્ટ યાદીમાં નામો આવી ગયા છતાં આખી પ્રક્રિયાને આવડે પાટે લઈ જવા, કે ભાજપને ખબર છે કે જો નવી ડ્રાફ્ટ યાદી પ્રમાણે જો ઇલેક્શન થયું તો ભાજપના ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં થોડું બાકાત પણ કરીએ ને તો ગ્રામ્ય અને જિલ્લા વિસ્તારોની અંદર ભૂક્કા નીકળી જવાના છે. એટલે હારના ભય, કેમ કે આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી 2027ની જે ચૂંટણી છે એની ભૂમિકા નક્કી કરશે કે કેટલી એન્ટી ઇન્કમ્બન્સી છે. એના તર્ક પર છે કે ભાજપે મુખ્યમંત્રી રાખી અને આખું મંત્રીમંડળ બદલ્યું. કેમ બદલ્યું? કે એમને શોખ થોડા આવ્યો હતો, એમને ખબર છે કે 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે અને 30 વર્ષના ભાજપા શાસનની સૌથી નબળી સરકાર એટલે ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીની આ સરકાર સૌથી નબળી સરકાર છે. પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે ને ગ્યાસુભાઈ કે બધા જ વિસ્તારમાં એક ચોક્કસ સમુદાયને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે માત્ર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો? મુખ્યત્વે આની અંદર મુસ્લિમ સમાજ છે,
બીજા નંબરે દલિત અને ક્ષત્રિય ઠાકોર સમાજ છે. એટલે જે કોમિટેડ કોંગ્રેસના મતદારો અને આજ આપ સમજો કે ગયા વખતે ચૂંટણીના 2022ના તમે પરિણામ જોશો તો બહુ ઓછા માર્જિનથી જે અમારા 17 ચૂંટાયા હતા, આપના જે 5 ચૂંટાયા હતા, એકાદ આપણે ચેતરને બાદ કરી દઈએ, ચેતર સાવજીને, તો એ સિવાય બધા બહુ ઓછા માર્જિનથી ચૂંટાયા હતા. અમારા પ્રદેશ અધ્યક્ષ પણ 3000માંથી જ ચૂંટાયા હતા. એટલે જો આટલું બી ફેરફાર થઈ જાય તો એમની ગણતરી એવી છે કે અમે 182 સુધી પહોંચી જઈએ. પરંતુ આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની 5 કરોડ જનતા અને મતદારોને વિનંતી કરું છું, જાહેર કરું છું, ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા કાવતરા કરી લે, સંવૈધાનિક અધિકાર નહીં છીનવી શકે. તમે અત્યારે ફોર્મ કાઢી બી દેશો તો ફોર્મ નંબર 6 ભરાવીને સમગ્ર ગુજરાતની કોંગ્રેસ ચેતનવંતી થઈ ગઈ છે અને અમે ભરાવીશું. પરંતુ એમને ખબર છે કે નામો આવી જવાના છે. પરંતુ ભાજપની જે ઈચ્છા એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે માથા ઉપર ઊભી છે એ જૂની મતદારી પ્રમાણે થઈ જાય. પરંતુ આટલા ઘપલા થયા હોય અને 73 લાખ કરતાં વધુ લોકોના નામ નીકળ્યા હોય તો તમે જૂની મતદારીમાંથી અમે તમને ચૂંટણી કરવા નહીં દઈએ. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. સંવૈધાનિક અધિકાર માટે અમે જે છે પૂરેપૂરી અમે લડત લડવાના છે. આપના માધ્યમથી સ્પષ્ટ કહીએ, કોંગ્રેસ કમિટેડ મતદારોને સીધા ટાર્ગેટ કર્યા છે. એમને ભય છે, એમને ડર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામ્ય વિસ્તારોની સીટો પર એમના જે છે એ બહુ નબળા એમના માટે પરિણામો આવવાના છે. અને એ 27 ભૂમિકા હજુ $1 બાકી છે. રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે લીખ કે લે લો, હમ ગુજરાત જીત કે બતાએંગે. તો એ ખાલી એક ગપ્પુ નથી, લોકસભામાં બોલ્યા છે. એમની પાસેના જે સર્વે છે, રિપોર્ટ છે, એ આધારે એમને ખબર છે કે ગુજરાતમાં એન્ટી કમ્બન્સી બહુ છે. પરંતુ કોંગ્રેસ પક્ષને હજુ જે મતદારોનો વિશ્વાસ અને મન પાછું કેળવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક અમારી ભૂલો થઈ હશે, કાંઈ નબળાઈ થઈ હશે કે જેનાથી ગુજરાતની જનતા અમને સત્તાથી દૂર રાખે છે. એટલે અમારી નબળાઈઓ પણ છે અને ભાજપની વોટ ચોરી પણ છે. પરંતુ બંને વસ્તુ સુધારીને અમે 2027ની ચૂંટણી પર જીતીશું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારા પરિણામો પણ મેળવીશું. જમીલભાઈ, તમને પૂછવા માંગીશ, કારણ કે જે રીતે આ ફોર્મ 7 આવ્યું, કઈ રીતે ખબર પડે? માની લો કે હું જ છું અને મારી વિરુદ્ધમાં કોઈએ ફોર્મ 7 ભર્યું છે, તો મને કઈ રીતે એની માહિતી મળે? એ આપને BLO આપને નોટિસ આપવામાં આવે. કાયદો એવો છે કે ફોર્મ નંબર 7 જેણે ઓબ્જેક્ટ કર્યું છે આપને વિરુદ્ધમાં, તો પહેલાં એને તપાસવું જોઈએ. અંદર તમે ફોર્મ નંબર 7ના ખાનામાં જોશો ને તો મરણ તમે પ્રમાણપત્ર મૂક્યું છે કે નથી મૂક્યું, હાની ને નાની ટીક છે. તમે 6 નંબર ફોર્મ ભરો, 8 નંબર ફોર્મ ભરો, તમારા બાબા 18 વર્ષનો થયો હોય કે તમે નામ સુધારો કે અટક સુધારો કે ઉંમર સુધારો, તો તમારે પુરાવા આપ્યા વગર ફોર્મ BLO સ્વીકારતા નથી. તો શંકાની 100 એ જ છે કે આસુદ્દીનભાઈ એવું કીધું કે ભાઈ આખા ગુજરાતમાં જે કાલે ડિક્લેર કર્યું 9-10 લાખ નામો ડિક્લેર ફોર્મ આવ્યા 7 નંબરના, તો પુરાવા વગર લીધા છે એ જ કાયદાકીય અને જે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇનની વિરુદ્ધ છે. પુરાવા વગર તમે કોઈને ફોર્મ નંબર 7, 8 કે 6 લઈ જ ના શકો, કારણ કે એ ચડે જ નહીં. હવે એને તમે ઓબ્જેક્ટર છે એ એને પૂછવા જઈએ છે. અત્યારે તમે જુનાગઢના કોર્પોરેટર એફિડેવિટ કરી છે. અમારા ત્યાં જે મોરકાસવાડમાં જે જમાલપુર વિધાનસભામાં થયા તો ત્યાં એ લોકોને કહે મેં નથી કર્યું, એ પણ લખી દે. એવી રીતે બાપુનગરમાં પણ થયા. ઓબ્જેક્ટરના ઇલેક્શન કાર્ડો ખોટા છે ને વોટરના પણ ખોટા છે. એટલે પહેલાં સ્ક્રુટિનાઇઝ કરવા પડે. તે BLO આપને કહેશે, પણ BLO પહેલાં તપાસવું કોને પડે? ઓબ્જેક્ટરને. ઓબ્જેક્ટર પુરાવો ના આપે તો એમને એમ ફોર્મ નંબર 7 રદ કરવું પડે, વોટર પાસે જયા વગર. અચ્છા, ફોર્મ નંબર 7માં માની લઈએ કે ચલો નામ રદ થઈ ગયું, તો પછી શું કરે વોટર? રદ થવામાં પણ એ તમને એને એ જે પ્રોસેસ કરશે ને ઓનલાઈન ડિજિટાઇઝ કરશે, એના પછી એ આપને OTP આવશે આપના મોબાઈલ ઉપર. જે આપનો મોબાઈલ નંબર એમાં નાખેલું હશે, એ આપે જે SIનું ફોર્મ ભર્યું ને એમાં આપનો ઇલેક્શન કાર્ડની નીચે મોબાઈલ નંબર આપે ફોર્મમાં નાખેલું છે. તો એ ઓનલાઈન લિંક થયેલું જ છે. એ OTP આપ્યા વગર એ નામ કેન્સલ કરી જ નહીં શકે. ને OTP તમે નહીં આપો, શેના માટે તમે ભાઈ OTP માંગો છો? BLO તમે પૂછશો, બસ આ તો હું તો જીવિત છું, હું તો અહીંયા જ છું. 5 કેટેગરી છે: સ્થળાંતર, મૃત્યુ, ભારતનો નાગરિક નથી, ઓછી ઉંમરનો અને ડબલ એનરોલ. એ 5 જ કેટેગરીમાં 7 નંબર ફોર્મ ભરાય. એમાં પણ આપણે પુરાવો આપવા પડે કે હું અહીંયા શાહપુર રહું છું ને હું જુવાપુર રહું છું, તો મારે મારો ઓબ્જેક્ટરને મારો જુવાપુર ઇલેક્શન કાર્ડ આપવો પડે નવો કે ભાઈ અહીંનો આ વોટર છે ને અહીંથી કેન્સલ કરો. ભૂલ ચૂકતી આવી તો કોઈ ગુજરી ગયો હોય, આવી ગયો. તે અત્યારે વેબસાઇટ ઉપર આપ ઇલેક્શન કમિશને જે કરી છે એમાં તમે જુઓ તો દરેક વિધાનસભામાં જે રેગ્યુલર 7 નંબરના ફોર્મો, કોઈ સ્થળાંતર થયા હોય, કોઈ ડબલ એનરોલ થયા હોય, જે મૃત્યુ થયા હોય, કોઈ સિનિયર ભારતીય નાગરિક નથી ને ત્યાંના થઈ ગયા, એ લોકો પોતાનું 7 નંબર ફોર્મ રદ કરાવે છે.
એવું હોય છે કે જુનેદભાઈ એટલે મારી મમ્મી ગુજરી ગયા શમસુન નિસાબેન, રમેશભાઈ તો એમના ફાધર ગુજરી ગયા તો છગનભાઈ, એવું નામ આવે. પણ કોઈ હિન્દુના નામે મુસ્લિમ કે મુસ્લિમના નામે હિન્દુ કે એવું કોઈ નામ અત્યારે આવતા નથી. પણ જુનેદભાઈ, કારણ કે માની લો કે કોઈ સામાન્ય માણસ છે, કે હું તમને કહું કે મોટા ભાગના એવા લોકો હશે જમાલપુર દરિયાપુરની અંદર કે જે લોકોને ખબર જ નહીં હોય કે એમના નામનું ફોર્મ ભરાયું, તો એ લોકો શું કરશે? માની લો કે એમને ફોર્મ ભરાઈ ગયું ને નામ રદ પણ થઈ ગયું. રદ અત્યારે એટલા માટે નહીં થાય કે એ લોકો આજે 30 તારીખ રાત્રે 12 વાગે પૂરું થઈ જશે તો 6 નંબર 7 નંબર ને 8 નંબરની યાદી આપશે BLA1 ને, જે BLA1 દરેક વિધાનસભામાં દરેક પાર્ટીનો હોય છે. એમાં એના પહેલા SR નો ફોર્મ 14 ડિસેમ્બર થયું, એબસન્ટ, શિફ્ટેડ અને ડેટની યાદી આપી. એમાં ચેક કરવાનું કે ભૂલથી તો કોઈ નામ નથી આવ્યું. એવી રીતે આ પણ આવશે કે ભાઈ 6 નંબર 7 નંબર ને 8 નંબર જેના પુરાવા 6 નંબર ઉમેરવાના એ ખૂટતા હોય તો એને માંગી લે. 8 નંબર સુધારામાં કોઈ એવું ડોક્યુમેન્ટ રજૂ કર્યું કે બરાબર નથી તો એ માંગી લે. અને 7 નંબરમાં તો એક યાદી આપ્યા પછી પણ ઓબ્જેક્ટરને જ તપાસવાની સત્તા છે પહેલાં, વોટરને નહીં. વોટરને ક્યારે એ મૃત્યુનું કે બીજા ઇલેક્શન કાર્ડનું કે નાની ઉંમરનું સર્ટિફિકેટ આપે તો જ BLO વોટર પાસે આવે કે ભાઈ તમે આ તમારા માટે જો તમે પુરાવો પછી વોટર આપો. તો સત્તા EROની છે, BLOની છે કે ઉપરથી જ 7 નંબરના ફોર્મ રિજેક્શન થઈ જવા જોઈએ. સામાન્ય માણસે આમાં ગભરાવાની જરૂર છે? સામાન્ય માણસને ગભરાવાની જરૂર સહેજે નથી, પરંતુ ચેતતા રહેવાનું છે. આ સરકારની અંદર વોટ ચોરોની સરકાર છે. રાહુલજીએ જે સ્પષ્ટ આખા દેશમાં લગાવ્યું છે એ અત્યારે ગુજરાતમાં પણ સાબિત થઈ રહ્યું છે. કારણ કે એમણે ફોર્મ ખોટી રીતે ભરાયા. SIRની પ્રક્રિયા ઈમાનદારાના ગ્યાસુભાઈએ કીધું, BLOએ EROએ બહુ મહેનત કરી. BLA2એ સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, રાજકીય આગેવાનો બધી સારી રીતે કરી. એના જગ્યા હવે ભાજપના જે પેજ પ્રમુખો એ વધારે સક્રિય થઈ ગયા કે એમને ખબર પડી ગઈ કે કોઈ ગુજરી ગયા કે કોઈ શિફ્ટ થતા. એ BLO જે ઘેર ઘેર ફરે એને ખબર ના પડી. એક જ બૂથમાં 117 માણસ ગુજરી ગયા હોય એ દિવસે તમે જાઓ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 117 મૃત્યુના પ્રમાણપત્ર પર નહીં નીકળ્યો બેન. આખી અમદાવાદ શહેરની વાત કરું, એક બૂથમાં તો વાત નહીં, આવા તો આખા ગુજરાતમાં કેટલાય મૃત્યુને એમણે ટીક કર્યા હશે. એટલે 117 આમ તો અમદાવાદ શહેરમાં પણ મરણ નહીં થયો એ દિવસે. એટલે આ ખોટી રીતે લોકોને હેરાન કરવાની કહેવાના છે. આસામના મુખ્યમંત્રીએ કીધું છે કે અમે કોઈ કરવાના નથી, અમને પણ ખબર છે મિયાઓને ધક્કો ખવડાવવાના છે, ગરીબોને ધક્કો. એમને પોતે ટ્વીટ કરીને કીધું છે, એની ભાજપની આ લાઈન છે. ગ્યાસુભાઈ, તમારી સાથે વાત કરી લો, કારણ કે જે રીતે આ આખી સિસ્ટમ સામે આવી, તમારું શું કહેવું છે કે આ સિસ્ટમમાં, કારણ કે હવે તો એનો મતલબ તો સીધો એ જ નીકળે છે કે તમે એક આખી ચૂંટણી યાદી જેવી તૈયાર કરી રહ્યા છો કે જેમાં વિપક્ષ જીતી જ ના શકે? બિલકુલ, આ એક ષડયંત્રના ભાગરૂપે જ થઈ રહ્યું છે. અને સૌથી વધારે ગુજરાત જે ભારતીય જનતા પાર્ટી માટે મોડલ રાજ્ય છે અને ત્યાં જ જો એમના પરિણામો વિપરીત આવે તો સમગ્ર દેશમાં સ્વાભાવિક છે કે એમની હાર થાય. એટલે આ એક ષડયંત્રના ભાગરૂપે સૌથી વધારે ફોર્મ નંબર 7 જે છે એ ગુજરાતમાં જ ભરાયા છે. આપના માધ્યમથી હું ગુજરાતના 5 કરોડ મતદારોને એ બાહેધરી આપવા માંગુ છું, એ જગાડવા માંગુ છું કે આપ નિશ્ચિત રહો, આપનું એક પણ નામ કોંગ્રેસ પાર્ટી નીકળવા નહીં દે. સંવૈધાનિક રીતે તમારું નામ નીકળી શકે એમ નથી, પરંતુ આ એક સુનિયોજિત શરૂઆત જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જૂના મતદાર યાદી પ્રમાણે થાય, લોકો કંટાળી થાકી પુરાવા આપવા ના જાય એટલે હેરાન પરેશાન કરવા માટે આપ્યું છે. કાલે હરીશ શુક્લાજી એમની ચર્ચા દોરાન મને કીધું કે અમે જે આ ફોર્મ આવ્યા છે 7 નંબરના એની અમે સ્ક્રુટિની કરીશું, એ પછી જ નામ કાઢીશું, ચિંતા ના કરો, નિયમ મુજબ થશે ને કોઈ ખોટું નામ નીકળશે નહીં. ત્યારે મેં એમને કીધું, મેં કીધું સાહેબ 15 તારીખ સુધી તો આપે બહુ ઈમાનદારીથી કામ કર્યું છે. ઘણા બધા BLOએ શહાદત વહોરી છે, ઘણા બધા BLOને હાર્ટ એટેક આવ્યા છે, ઘણા બધા BLO આ દુનિયા છોડીને જતા રહ્યા છે આ પવિત્ર કાર્ય માટે. પરંતુ 15મી પછી આ પવિત્ર કાર્યને અપવિત્ર કાર્ય કોઈએ કર્યો એના જિમ્મેદાર હરીશ શુક્લાજી આપ પોતે છો. એટલે આપ એ જણાવો કે ફોર્મ સાચા હોય 7 નંબર, જે વ્યક્તિ ખોટો ફોર્મ ભર્યો હોય એને તમે આમાં મતદાર યાદીમાંથી કાઢો અને એની સામે પણ ખોટી માહિતી આપવા માટે 6 મહિનાની એમની પણ સજાની જોગવાઈ છે. એ પગલાં લો તમે એની સામે પણ ખોટી માહિતી આપનાર સામે. પરંતુ જ્યારે 7 નંબરના ફોર્મમાં ડિક્લેરેશન કર્યું હોય, તમારી વેબસાઇટ કહેતી હોય કે 7 નંબર ફોર્મ 7 ખોટો ભરનાર વ્યક્તિ સામે કાનૂની પગલાં લેવામાં આવશે, FIR કરવામાં, તો તમે કેમ મીડિયા સમક્ષ આવીને નથી કહેતા કે ખોટા ફોર્મ ભરનારની સાથે તમે આ પગલાં લેશો? પરંતુ એનો ડિપ્લોમેટિક જવાબ આપતા હતા. એમના વર્તન પરથી લાગતું હતું કે બહુ જ પ્રેશરમાં પણ છે
હરી શુક્લાજી ટેન્શનમાં પણ છે, એ સારી વ્યક્તિ છે, વ્યક્તિ બાબતે એમને કોઈ નિસંદેહ, પરંતુ આ સરકાર જે અધિકારીઓ એમની વિરુદ્ધ જતા હોય તેમને એટલા પ્રતાડિત કરતા હોય છે કે રાતોરાત એમને એવી જગ્યા પર મોકલી દે કે સજા સ્વરૂપે કે એ વ્યક્તિ સરકારની સામે બોલી શકે નહીં. પરંતુ અમને ભારતીય સંવિધાન પર વિશ્વાસ છે, અમારી સુપ્રીમ કોર્ટ, અમારી હાઈકોર્ટ, અમારી ન્યાયપાલિકા પર વિશ્વાસ છે અને અમને બધી તૈયારી અમારા અધ્યક્ષ અમિત ચાવડાજીએ કરી લીધી છે. સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ, ધારાસભ્યો ગંભીરતાપૂર્વક સમગ્ર ગુજરાતમાં રજૂઆતો કરી રહ્યા છે, લડી રહ્યા છે. અમે ગુજરાતના એક પણ મતદારનું, એ ગમે તે પક્ષમાં માનવાવાળો હોય, સાચા મતદારનું નામ નહીં નીકળવા દઈએ યાદીમાંથી અને ખોટાને અંદર એન્ટ્રી થવા નહીં દઈએ. અમારો એક જ લક્ષ્ય છે કે જે SIR જે બાબતે લાવવામાં આવી છે કે મતદાર યાદીનું શુદ્ધિકરણ થાય, સંવિધાનિક અધિકારોનું, લોકતંત્રિકાનું રક્ષણ થાય. તો અમે દેશના સંવિધાનને બચાવવા માટે, રાહુલજી પણ લડી રહ્યા છે સંવિધાનની રક્ષા માટે, તો અમે ગુજરાતના સૈનિકો અમિત ચાવડાજીની આગેવાનીની અંદર ગુજરાતના મતદારોનું મતદાર યાદીમાં નામ રહે એનું રક્ષણ માટે અમે સંસદથી લઈ જે છે સુપ્રીમ કોર્ટ સુધી આની લડત લડીશું. એટલે નિશ્ચિત રહો. પરંતુ જ્યાં કંઈ આવા BLO ફોર્મ આપવા આવે તો અમે ગુજરાતના મતદારોને અપીલ કરીએ છીએ, તાત્કાલિક તમે એનો ફોટો પાડી લો અને ફોટો પાડ્યા પછી તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ લખાવો કે આ ભાજપના કાર્યકર્તાએ ખોટી રીતે મારી સામે ફોર્મ ભર્યું છે. પોલીસ પણ સરકારના દબાણમાં છે, એ ફરિયાદ સીધી લેતી નથી, એ મામલતદાર પર નાખે છે. પરંતુ અરજી સ્વરૂપ પણ આપો. આમાં બીજી એક જોગવાઈ છે કે તમારું જે તમે અરજી આપી હોય ને પોલીસ સ્ટેશન તમારી ફરિયાદ ના લે, તમે સીધા કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકો છો. એટલે કોર્ટનું રક્ષણ આજે પર મતદારોને છે અને છે. અમને અમારી ભારતીય ન્યાય પ્રણાલી પર, અમારા મહાન સંવિધાન પર વિશ્વાસ છે કે ગમે તે આ વોટ ચોર, ગદ્દી ચોરનો નારો જે રાહુલજી લઈને આવ્યા હતા, આ વોટ ચોરોને અમે એક પણ લાયક વ્યક્તિનું વોટ ચોરી કરવા નહીં દઈએ. બિલકુલ ગ્યાસુભાઈ, આપ અને જુનેદભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો? અને આપ પણ આપનું લિસ્ટ જે છે ફોર્મ 7 જે છે એ ચેક કરી શકો છો, કારણ કે જે BLO તમારી પાસે આવે એક તમને પહેલાં નોટિસ આપવામાં આવશે અને એ નોટિસના આધારે તમે પછી ત્યાં આગળ જે અધિકારી છે ત્યાં આગળ જઈ અને તમારી વાતને રજૂ કરી શકો છો. તો જે આપ જે પણ માનતા હોય, જે પણ વિચારતા હોય, અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.